સમાચારમાં આગળ વધીએ મહેસાણાથી વિગતો મળી રહી છે કે જ્યાં ઊંઝા એપીએમસીની ચૂંટણી બાદ પત્રિકા વોરનો જે મુદ્દો છે એ મામલે માહિતી મળી રહી છે। ઊંઝા ભાજપના કાર્યકરે પોલીસ મથકે અરજી કરી છે। પત્રિકા છપાવનાર અને વાયરલ કરનારની સામે કાર્યવાહીની માંગણી કરાઈ છે। ઊંઝા ભાજપની છબી ખરડવાની વાતો કરાય છે એ પ્રકારનું ભાજપ કાર્યકરનું કહેવું છે। ખોટા આરોપો કરવામાં આવ્યા છે। પત્રિકામાં વર્તમાન અને પૂર્વ ભાજપ હોદ્દેદારો સામે આક્ષેપ છે। પત્રિકામાં વિવિધ આક્ષેપોના કારણે રાજકારણ ગરમાયું છે। આપને જણાવી દઈએ કે ઊંઝા એપીએમસીની ચૂંટણી બાદથી આ પત્રિકા વોર શરૂ થઈ છે। કબડની પાંખડીઓ તોડવામાં કોણ જવાબદારના શીર્ષક સાથે આ પત્રિકા વાયરલ કરાઈ, જેમાં જૂના જોગીઓને સાઇડલાઇન કરી નવા જોગીઓને જવાબદારી સોંપવાની પેરવી ભાજપને ભારે પડી હોય તેવો ઉલ્લેખ કરાયો અને પત્રિકામાં વિવિધ આક્ષેપ કરાયા। આ પત્રિકા ભાજપના સુંદર પટેલના નામથી વાયરલ થઈ હતી। મહત્વનું છે કે હવે પોલીસ તપાસ કરશે તો વધુ ખુલાસા થશે। સામે એક એવી પત્રિકા વાયરલ કરવામાં આવી છે જેમાં ભારતીય જનતા પાર્ટી ઊંઝા શહેર તેમજ ઊંઝા તાલુકાની છબી ખરડવાની વાતો કરવામાં આવેલી છે, જે તદ્દન વાહિયાત અને ખોટા આરોપો મૂકવામાં આવેલા છે। તો આ જે ઉન્માદ તંત્રએ જે આ ઉન્માદ ફેલાયું છે તો એના વિરુદ્ધમાં આજ રોજ ઊંઝા પોલીસ સ્ટેશન ખાતે અરજી કરવામાં